એને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તમે જ છે ને આ બાજુ બગીચામાં આવી ગયા. બગીચામાં છે ને તો કોદારીને લઈને આવ્યા ને અમે છે ને કરીએ છે ને જા આપડે આંબાના થાલા છે ને એ આખા ગોડી ત્રણ ગોડી નાખા. પેલો, બીજો ને ત્રીજો. જો માય કેમ અહીંયા કરવા ટાણે ઘરની ગરમી ચડી ગઈ અટાણમાં તે જો આમાં વિરમને કીધું કે દેશી ખાતર થડમાં નાખી દે. તે દક્ષા થારા ગોડતી તી ગોઈડા વિરમ ખાતર નાખ્યું. નવા હશે ને માટી નાખી પારી આખી ને પારી બાંધી વાળી દેજે. પારી હરખી કરી નાખે તો એટલે પાણી એટલું બીજેથી મેં કોઈ જાય. માટી ભરી ના પારી વાળી દે. આપણે અંદરથી નથી લેવી માટી. અંદર માટીમાં એને પોસાણ રહી હા તે આંબા હરખા થઈ જાય. જાડી પારી ઓલા બે કરવી. છેલ્લા બે છે ને એમાં અસલ પાંદડા કાઢ્યા જો અને એક બે કમરા જ કાઢ્યા. આપણે એમાં હજુ વખતે ન આવી. ઓલે ખેરે ઓલા એક આંબામાં એક કેરી આવી હતી. હજુ વખતે હજી ફેર ફાલ ન થયો. ફાલ ન થયો. આવ્યો તો લગભગ કોકો એકાદા બે હતા એ તે ખરી સુકાઈ ગયા ને ખરી સુકાઈ ગયો. આવ્યા તા ખરાબ એક ચુમખા. એ અમાર પ્રિય લઈ આવે, કોદારી લઈને આવે. હાલ 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 ગોડવા આવે તું. હાલ જો અમે તડકે છે ને ગાદલું ફૂકવું ખોર ધોવા પોલાવી. હાલ હાલ જો કોદારી લઈને આવે. હાલ મારા પપ્પા કામ કરે ને હાલ. તને યાદ રહી ગયું હે? જો ન્યા હાથ ગોડવા જાવ. પપ્પા ગોડે ન્યા આવે. તમારે ટેકો દેવા આવે. જો હા જો અમારા મસ્તીના ફૂલ આવ્યા. ઝુમર જેવા આવ્યા. ઝુમર પ્રિયલ આપણે ઝુમર ટીંગાડવું ઘરમાં એવું છે મસ્તીનું. હા આવી ગયું. ધીરે ધીરે ખોલજો નકર ખરી જવાના. વાહ કેવું મસ્તીનું હોય. આપણે ઘરમાં ટીંગાને રાખ્યું કેવો શો આવે. ઓરિજિનલ દારૂ છે ને એની કાપી હતી. હા અહીંયા પ્લાસ્ટર કરવું છે. પાંદડા છે ને એ બધા સુકાઈને ફરી જાય પછી ખાલી જો ફૂલ જ રહી. ફૂલ છે ને હા ઈ રહી. આમ આજેથી કોઈક જોતા હોય ને કે જોતો ઝાડવામાં તોરણ ઓલા ઝુમર તોરણ હું એ આપણે અહીંયા છે ને રાણીબેન નું ઘર છે ને અહીંયા પ્લાસ્ટર કરવું હતું ને નડતી હતી ને એટલે કાપી. બાકી આપણે કાપતા તો છે નહીં. હજી જો હે એમાં ઝીણા ઝીણા. હજી વખતે ઓછા હે નકર તો આખા લૂમે ઝૂમે આખું ભરાઈ જાય. આખું ઝાડું આવો કેવાનું ઝાડું છે ગરમાળો. આ જો ગરમાળાની સિંગ જોઈ ખઈરી. આ દેશી દવામાં ઉપયોગ થાય. ઘણા કોક લઈ જતા હોય. ભાંગી આને આ તો પડી ગઈ હોય. હળી ગઈ જો એમાં સિંડા પડી ગઈ. આખી સિંગ હોય ને એને લઈ જાય માણસો. હા ને આને આમ ભાંગી ને અંદર થી આવલો લેપ નીકળે ને એ થોડો ખવડાવે. પેટ સાફ રહે. નાના છોકરાઓ નહીં દેવાય પણ આ એ હોય 15 દિવસે એકવાર જરાક લેવાનો. બરાબર. હજુ ન ખવાય. પ્રિયલ કેવું છે? અસલ છે ને? બીજી ઘણી દવામાં કામ આવે. તો સિંગુ આપણે અહીંથી આમ આ દેખી જાય ને ઝાડવું ઘણા અહીંથી લેવા આવતા. સિંગુ થઈ તો આપો. હા ત્યાં ઝાડવા ઓછા જોવા મળે તો આપણે હોય તો આપણે દઈએ. આપણે ક્યાં ના પાડીએ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવાર આંબાના થારા આપડા હતા ને હમા કરવાના હતા. તો દક્ષાએ સવારમાં ગોડી નાખ્યા. હવે એમાં ખાતર નાખીને જો થોડીક પારી ચડાવી દઈએ ને તો ખાતર તો નાખી દીધું ને તમે માંથી. ખાતર નાખી દીધું. ખેતરમાંથી થોડીક માટી છે ને કગરામ ધોઈ ગાયનું છાણનું ફૂકેલું ખાતર હતું ને એ નાખી દીધું ને હવે થોડું થઈ જાય ને તો પાછા વધારે કરે. પછી હમણાં આ વખતે એમાં ફાલ આવ્યો હતો પણ ખરી ગયો. એ પાછું છે ને અટાણે કરી લે તો સારું. પછી હમણાં ચોમાસું આવી જાય તો પછી ભીનું રહી તો સરખું મજા ન આવે. થારા હમા કરતી જીતને પાછું ખાવાનું દેવા ગઈ હતી. તો જીત બે ઉઠો હમણાં બેઠા છે ને રાજને. તો હું હાલ ખાવાનું એને દઈ આવું પછી પાછું થારા હમા કરવા આવું. વિરમ જો ફરતી માટી નાખી
અને થારા મોટા છે તે પછી એમાં પાણી હરખું હમાય તે થોડીક પારી ઊસી કરી નાખે અહીંથી નોખીથી માટી લઈને આમાંથી સડાવીએ ને હમણાં તો થારામાં આસી માટી થઈ જાય એટલે માટી વધારે હોય ને તો થોડુંક પોષણ મળે એટલે તે અટાણામાં થોડુંક કામ નીકળી જાય ને એટલે એવું થોડુંક કરીએ કામ તો બધાને સીતારામને જય શ્રી કૃષ્ણ આપણે આખી ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જો અમે કામ આવું હોય અટાણમાં ઉપાડ્યું આવું હા જો લઈ આવે માટી લઈ ડબલું ભરીને આવી વાહ જોતા કર પછી મને કા ડબલું ભર દે લે લે નાખશે નાખ દે પાણીમાં નાખ દે આખી ઓ હોય જો એને પપ્પાને જેમ જ નાખે જોયું હોય તો હવે હું અહીં નાખ દઉં જો હવે પપ્પા નાખે વાહ જો અસલ જાડું થારું થઈ જાય જો આપણી મીરાઈ બે કરે હાલો એને નાખી આવીએ થોડુંક વાહ પાછું જવું ભરવા હજી છે નાખી દે હા એમાં નાખ દે વાહ જો તો ખરી ધોઈડી એને આવું કામ કરવું કેવું ગમે જવું જોઈએ ધૂળનું કામ કરવું બહુ ગમે ને અમાર માં જો આ વચ્ચે જો સાણનું ખાતર આપણે નાખ્યું ને હવે છે ને જો હમણાં માં હે ને પારી હરખી કરતા જાય ને આ પ્રિયલ પપ્પા ભરતા જાય તો જો ટાણ 10 વાગી ગયા ને હું ને ઘરમાં કચરો કાઢવા ગઈ હતી જ્યાં એક થાલું આપણું હશે તો મસ્ત મજાનું થઈ ગયું આવું પ્રિયલ બોલાવ મને આ બીજું ને ઓલું છેલ્લું ત્રીજું 3 થાલા કમ્પ્લીટ થઈ ગયા અસલ પારી ચડાવી દીધું હા ન્યા આવું લે ને પ્રિયલ પપ્પા જો ચાન પાણી લઈ આવી હતી પી લીધા હવે સનીમાં ઓલી બાજુ ગયા ત્યાં જાઉં છું પપ્પા પાસે જવું છે હાલ્યો બોલો શું છે હા લે તું શું કરે પપ્પા ગાડીઓ કરતા તઈ કરતી લાગે નહીં હોય લે વાઈટ કો કર્યો ઊંધો હા પીળ જઈને ડબલું લઈને જવા એને પડ્યું ડબલું ને ચમચી ને ત્યાં રમતી ત્યાં વાઈટ કો લીધો વાઈટ કરથી ના રમાય દીકોલ ડબલું લઈ લે આમ જો ઓલા તે બધું કામ કરવા લાગ્યું ને મારી દીકરી જે પ્રિયલ છે ને ડબલું ભરીને કામ કરવા લાગ્યું હતી વેલારા થઈ ગયા થાલા બધાય નહીં બધાય આંબાના હે ને આખા થાલા કમ્પ્લીટ થઈ ગયા મસ્ત મજાના હવે એને પાણી નાખવાનું છે ને પ્રિયલ અહીં હીરે રમે છે મસ્તી નહીં પવન નહીં આવે છે ને હું છે ને ઘરમાં કામ કરતી હતી ને હવે છે ને જઈએ પ્રિયલના પપ્પા કંઈક કરતા હતા એ બાજુ જઈએ હવે અમારા લીલાડાને બધા જોઈને મજા આવે પાણી પીવા આવે ને આખો દી હલચલ ચાલુ જ હોય તો જો બાચકું લઈને અહીં આવી ગયા બાચકામાં છે અમારે શીરો બનાવ્યો પ્રિયલ પપ્પાએ શીરો બનાવ્યો પછી આવી પૂગી રેતી લેવાય રેતી ભરવા ગયો ને તો મને ભર દે આખો વાત તો જોઈને ભર દે જો એના હાથમાં આજી છે રેતી ઈ માં ઢગલો કર્યો ને પાછી ભરીને આવી હા ઉડાડાઈ ની દીકુ તારે ગાડીયું કરવું બધુંય કામ કરવા લાગે નહીં થયું હા બધુંય કરવા લાગે એટલો તો તગારો એક શીરો બનાવ્યો પ્રિયલા શીરો બનાવ્યો ખાવો ને હમણાં બધું પૂરો થઈ એ પ્રિયલ શીરો બનાવ્યો પપ્પાએ ખાવો આંબાના થારા થઈ ગયા ને તે પછી હું કાલ ને આજે આ કામ પૂરું કરી નાખું આજ ખેતરમાં પાવાનું કામ ચાલુ કરવાનું હોય ને ત્યાં ખાડો પડી ગયો અને સિમેન્ટ નું આપણે કહી દઈએ ને તૂટી ગયો જો ગોખો પડી ગયો આવા ઝીણા ખાચા આમાં ત્યાં હોય જાય આપણે કપડા ધોવાનું થામ ધોવાનું બેહવું હોય આમાં ત્યાં હોય તો બધું ગોતી જીવ જંતુ ભાઈ ગોખા પડી જાય પછી એમાં જીવ જંતુ બેઠા રહે એટલે પછી જો અત્યારે કર લે ચોમાહા પેલા બધી થઈ જાય તો હાલે ને હવે ચોમાહું આજે વખતે કઈ થોડુંક વહેલું છે એટલે અત્યારે જતી થાય ધીરે ધીરે હા ભરી દઉં રેતી ભરવી હા હમણાં ભરી દે
હાલો ક્યાં પૂગ્યું? અમે બે કરતા હોય એટલે પછી કોઈ બાકી રહી હા જો અમાર ઢીંગી એ પૂરું જો થવાનું હોય. જો એની આ તઈને તઈને ગોખા પૂરી હજી નાખી દ્યો હાલો જો હજી રેડી એટલું પૂરું કરી લે જા પછી નાખી દઉં પાછું. પ્રિયલ આગળ જીતભાઈ શું કહેતા હતા કાકા શું કહેતા હતા એ કે આજો કારીગર કામ કેટલા પૈસા લેહો પીઓ? કેટલું રોજ લેહો? તમે કેટલા પૈસા લેહો? હે હા. તોય ને બસ તો સસ્તામાં પતી જાય. હાલો કોઈને કરાવવું હોય તો કેજો. પ્લાસ્ટર હાલે પ્લાસ્ટર મોંઘવારીમાં પીવું બધાને ધ્યાન રાખે. તો પ્લાસ્ટર શું કહેવાય વાટા ને કામ કરાવવું હોય તો કેજો. જો અમારે પ્રિય લાવે છે કરવા. એ બસ જોતા નાખવા જ માંડી આગળ આખો વાટકો ખાલી. વાહ લે હું આ મસાલો કરી દઉં. આમ દબાવી ઈ પોતે આઈથે કર એ કે હું આઈથે કરું આજે બધુંય કામ કરવા લાગે નહીં તમારું એટલી ઠલવી નાખી આમ પપ્પા કરે એમ ફટાફટ કરવા માંડશે. અહીં છે ને હમણાં વરસાદ આવ્યો હતો ને હાઈ થતું ત્યાં ખરી ત્યાં ને પાછા ઓલા ઉખડી ગયા કેમ કે હબાવ પડતા હતા ને નેવા તે ઉખડી ગયું. પાછું અહીંયા આપણી બદેડીને બાંધતાથી પગુન મારતી ને એટલે ધ્રાબો ઓલો થઈ ગયો હતો ને એ પાછો નવો તા કરવો પડે ને કા તેલ નહીં રમવું હોય. ચાલો અહીંયા કામ કરજો હું જાઉં ને હું કે શું બોલી રિયલ ને કરવા દેજે. ઓ હા કરો હાલો હું જાઉં. વાહ પીયું વાહ જો ધૂળ નીકળી જો એ ધૂળ નીકળી ધૂળ ભાઈ એ કે અમારે સરખો મેળ આવવો જોઈએ. અહીંયા ગાદલું ઓલી બાજુ વધારે નીકળેલું છે. એ છોકરી તોડી નહીં નાખતી. એ ગાદલું તૂટી જાય ને હવે મોટી લાકડી લે. આ ઝીણકી થી થતું નથી ને તારે મોટી લાકડી થી કરવું. ગાદલું ઊંચું પડે એની હાઈટ નીચે પડે ને એટલે મેળ નથી આવતો નીચે જોઈએ ગાદલું એને. પલંગ માથે ચડતો થાય ત્યાં ખાટલો લેટ થાય હાલો ચડા હાલ મેં ઉસી કરી હાલ એ મૂકી દે લાકડી લાગી જાય ઢીંકી લઈ લે હાલ મેં ઉસી કરી હાલ ધોકાવો ભાઈ હા જો હવે બરોબર થયું. આમ મારવા જામ જો થયું જો નીકળી ધૂળ જો હા એમ અહીં ચડીને મારવા નાલા અહીંયા તો ઠેકડા ચાલુ કર્યા લે આ બાજુ જો પપ્પા હમ તો જો 6 વાગ્યા ને ગાદલું છે ને દક્ષાએ સવારનું બહાર કાઢી ને તડકે નાખ્યું હતું. રટાણે જોઈ લાકડી લઈને 2 જણ્યું ઢોકાવે ધૂળ કાઢે. હું છે ને દાંતેડી લઈને ખેતરમાં ગયો તો ખડ વાઢવા. વાહ એ અડધું થોડુંક ખડ તો વાઢી આવ્યો હજી પાછું જવું. હમણાં ગદપમાં શું છે કે વચ્ચે ગેપ આવી ગયો ઓલું પાયું ને હવે પારવી થઈ ગઈ તે પછી ખડ વધારે વાઢવું પડે. એકવાર વાઢી લીધું ને જો નાખી દીધું એને હવે પાછું થોડુંક વાઢી આવું કે સવાર સુધી હાલે. હા ગરમી ચડી ગઈ 6 વાગ્યા તોય ગરમી તો જો હા હે ને હવે વરસાદની ગરમી ચાલુ થઈ. આખરે એવું લાગે કે વરસાદ વહેલો આવશે. ગરમી ઉકળાટ ઉપડો એટલે પોતાને મોટી દીધી ને મને નાની દીધી લાગી જાય ટકામાં. આપણે ઘરમાં બેઠા હોય ને તોય ગરમી થાય તો કામ કરીએ તો નાઈ રહીએ એટલી ગરમી ઉપડી આવે. પવન છે તોય ગરમી લાગે પણ આપણે વાઢવું તો પડશે જ. કાં પીયું કે કામ તો કરવું જ પડશે. હા લે વાહ પીયું વાહ. ભાંગ મમ્મીએ કેમ શીખવાડ્યું? હા એમ આમ જામ ફોતરા ખોલ પછી નીકળે એક કરી ફોતરા પેલા ખોલ પછી પીયું ફોતરા ક્યાં નાખશે
ક્યાં નાખવાના હોય ફીતું? જો એને ખબર પડે. ફોલી દે ગાદલું ઉપાડવા લઈ ગયો તું પીયું તે? હા હજી ત્યાંથી ઉપાડ્યું તો મારે ઉપાડવું ક્યાં મૂકી દીધું ગાદલું આપણે શેરડીએ ભાઈ પછી ઓછાળ પાથરો પછી ત્યાં શું હોય ને પીયું ને કે ન શું હોય તો જો ટાણા 6:30 થઈ ગયા ને અમે છે ને લહણ ફોલવા બેસી ગયા. ઓલું લહણ તો પૂરું થઈ ગયું ને નવું લહણ લઈ આવ્યા ને પાછું આપણે ઓલી બાચકી હતી ને જૂની ધોઈને રાખી દીધી એમાં જાય પોરવી દીધું હતું પણ હે ને જે મીરાને ત્યાં બાંધી મીરા જો ઓલો ખીલો છે ને એ ખીલો ભાંગી ગયો એનો લોખંડનો ભાંગી ગયો ખીલો ફરતી હોય ને પછી વરસાદનો કાટને લઈ ગયો હતો એ ભાંગી ગયો પછી આમણી લઈ લીધી તો એ ઓલા બાંધી હતી લીમડાએ કડવા તો હવે પ્રિય લસણ ફોલી જશે પછી લસણ ખાંડશું આપણે ચટણી હોય ને નાખવાની શાકમાં કેમાં નાખવાની હોય એને આવું તો બહુ ગમે ડુંગળી આપો કે લસણ આપો કે ફોતરા ઉખેડા રાખે એને સાયકલ હાંકવા બાયણે જવું તું હાંકતી આવ્યા પાછા આવતા રહ્યા તો સાયકલ લઈને જો ગયા તા એમાં દોરી બાંધીને પ્રિયલને કીધું કે તું એમાં બેસી જા તે પ્રિયલ એમાં બેસી ગઈ હું દોરી ખેંચું પછી આમ મોટી 2-4 ચક્કરો મારી પછી પ્રિયલ એમ કે હવે મને ભૂ પીવું ઈ કે તે સાયકલ લઈને ભૂ પીવા આવી હતી અંદર વાવ થેન્ક યુ પીયુ હાલો વિડીયો ગમ્યો હોય તો હા ચેનલમાં નવા હોય તો વાહ થેન્ક યુ પીયુ હવે કે ચેનલમાં નવા હોય તો હા મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને